नमस्कार, जय हिंद, जय भारत। दोस्तों, मारी बे लाइन ऊपर थोड़ू नजर फेरवजो। भीड़ में चल रहा हूं पर खुद को जानता हूं। भीड़ में चल रहा हूं पर खुद को जानता हूं। इस भीड़ से मैं खुद को अलग मानता हूं। મિત્રો, આ બે લાઈન મેં જે કીધી છે એવો જ આજનો કંઈક ચોંકાવનારો કિસ્સો છે, એવો જ કંઈક આજનો મુદ્દો છે। એક 24 વર્ષની યુવતી ગુજરાતની અને એ પણ બરોડાની યુવતી એ પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે, પોતાની જાત સાથે લગ્ન કરવાનો વિચાર કરી રહી છે અને એના પર જે છે એ નિર્ણય લઈ રહી છે। આવું કેમ, અથવા તો આવો વિચાર કેમ આવ્યો, અથવા તો આવું થવા પાછળનું કારણ શું, એવા જ કંઈક મુદ્દા સાથે હું તપસ્વી આચાર્ય આપ સૌને આવકારું છું સંવાદ વિશેષ કાર્યક્રમમાં। મિત્રો, આ મુદ્દો એક એવો છે કે ગુજરાતની એક 24 વર્ષની યુવતી જે છે એ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરી રહી છે અને સાથે સાથે જે છે એના આવો કંઈક વિચાર આવ્યો કે હું મારી પોતાની જાત સાથે વિવાહ કરીશ, હું મારા પોતાની જાત સાથે લગ્ન કરીશ અને હનીમૂન મનાવવા માટે હું એકલી ગોવા જઈશ। આવા જ કંઈક મુદ્દાને સમજવા માટે, આવું થવા પાછળનું કારણ સમજવા માટે આપણી સાથે એક સોલિડ ગેસ્ટ અહીંયા આપણે એને ઉપસ્થિત કર્યા છે, જે સમજાવશે કે આ પાછળનું તથ્ય શું હોય, આ પાછળ આવું કંઈક કરવા પાછળનો મુદ્દો શું હોય। તો આપણી પાસે આપણા ગેસ્ટ જે છે એને આપણે આવકારીએ। પાર્થભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર તપસ્વીભાઈ, કેમ છો? ગુજરાતમાં પાર્થભાઈને કદાચ જે છે એ કોણ નથી ઓળખતું, એઝ અ ડોક્ટર કોણ નથી ઓળખતું એવું કહીએ તો ચાલે, અથવા તો એઝ અ લાઈફ કોચ જે છે એ પાર્થભાઈને કોણ નથી જાણતું એવું કહીએ તો ચાલે। એટલા માટે કારણ કે પાર્થભાઈ જે છે એ લાઈફને કેવી રીતના જીવવી, અથવા તો લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને સહજ રીતે કેવી રીતના લેવો, અથવા તો એને સરળતાથી પાર કેવી રીતના પાડવો, એ માટે પાર્થભાઈ માકડ જે છે એ ખૂબ જ જાણીતા છે ગુજરાતમાં। પાર્થભાઈ, આપનું ખૂબ સ્વાગત છે। આપણે જે મુદ્દાની વાત કરું તો પાર્થભાઈ, એક એવો કિસ્સો જે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે કે 24 વર્ષની કોર્પોરેટ જગતની યુવતી એવું એણે નક્કી કર્યું છે, અથવા તો એવું એણે ડિસિઝન લીધું છે કે હું મારી પોતાની જાત સાથે મેરેજ કરીશ, મારી પોતાની જાત સાથે મેરેજ કરી અને હું એકલી હનીમૂન માટે જઈશ। આપ શું વિચારો છો? હું તો નથી જ વિચારતો આવું કઈ, પણ આજે યુવતીએ વિચાર કર્યો છે। એઝ અ ડોક્ટર છો આપ લાઈફને જીવતા શીખવાડો છો, તો આ મુદ્દા વિશે આપ શું વિચારો છો? સોરી। જી 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 ના ના, ઇન અ લાઇટર નોટ તપસ્વીભાઈ, પહેલા તો ખાસ તમને અભિનંદન કે તમે આ મુદ્દોને આટલો જાગૃતિપૂર્વક ઉપાડ્યો। થેન્ક યુ સર। કારણ કે આપણે મોટા ભાગે છે ને આવું કોઈ પણ બાબત બને ને એટલે આપણે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ સાચું કે ખોટું, સીધું એ રીતે જજમેન્ટના એંગલથી આપણે ઉપાડતા હોઈએ છીએ। આ થવા પાછળના મનોવૈજ્ઞાનિક કારણો કયા, કે આવું શા માટે આપણે સમાજમાં થઈ રહ્યું છે, અથવા તો આવા વિશિષ્ટ કિસ્સાઓની ધીમે ધીમે સંખ્યા શા માટે વધી રહી છે, એ વિશે આપણે બહુ ઓછો વિચાર કરીએ છીએ। એટલે આપને ખાસ કે ન્યૂઝ અને આપને સંવાદ વિશેષની ટીમને ખાસ હું પહેલા તો કોંગ્રેચ્યુલેટ કરીશ કે આપે બહુ સમયસર આ મુદ્દો ઉપાડ્યો। હવે આપના જવાબ પર આવું તપસ્વીભાઈ, કે ક્યાંક ને ક્યાંક આપણે જેમ જાણીએ છીએ એમ મોટા ભાગે એવું છે કે આ યુવતીએ એક વેબ સિરીઝ થી ઇન્સ્પાયર થઈ છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક એણે આ નિર્ણય કર્યો છે। હવે એ વેબ સિરીઝમાં છે ને એક ડાયમેન્શન છે, એ ડાયમેન્શન હું સિમ્પલ લેંગ્વેજમાં એને ટ્રાન્સલેટ કરીને કહું તો એવું છે કે જેમાં એ જે યુવતી છે કેનેડિયન સિરીઝની, એ એક સ્વતંત્ર જીવન જીવવા માંગે છે અને એ બાળક સાથે પણ ભવિષ્યમાં એ માતા પણ બનવા માંગે છે, પણ એ બાળક છે એ એડોપ્ટ કરવા માંગે છે અને એને લગ્ન પણ કરવા છે, પણ એ લગ્ન કરવા છે પણ એને કોઈના પત્ની નથી થવું। એટલે કે એ લગ્ન કરવા માંગે છે કારણ કે આપણે આપણા જો લગ્નની પ્રોસેસને સમજીએ તો એમાં સ્વાભાવિક રીતે એવું છે કે લગ્ન માત્ર બે વ્યક્તિ એક સાથે જીવન જીવવાનું પસંદ કરે ને પછી એક સાથે જીવે એ વાત પૂરતું મર્યાદિત નથી, પણ એની સાથે આપણે એક પ્રસંગ વાળો ભાગ પણ જોડીએ છીએ કે જેમાં આખું કુટુંબ ભેગું થાય, એક પ્રસંગ થાય, એની કંકોત્રી છપાય અને એમાં અલગ અલગ આપણા રસમ હોય, ફેરા ફરાય, લોકો જમે, એનું રિસેપ્શન થાય, તો આનો પણ એક આનંદ છે। જી પાર્થભાઈ, બે વ્યક્તિનું મિલન, હાજી હાજી, બે વ્યક્તિનું મિલન ઇટ મીન્સ લગ્ન। હા, એટલે એમાંથી છે ને આ યુવતી એનો જે દ્રષ્ટિકોણ છે એમાં એવું છે કે બે વ્યક્તિનું મિલન,
એના સિવાય પણ જે મિલનની સાથે જોડાયેલી જે રસમ છે, જે પ્રસંગ છે, એનો અનુભવ મારે લેવો છે. અચ્છા. એ પ્રસંગોને મારે ઉજવવા છે. મારે મારી પોતાની જાતને અ, એક દુલ્હન તરીકે શણગારવી છે. આઈ વોન્ટ ટુ બીકમ અ બ્રાઇડ. એટલે મારે દુલ્હન તરીકે જાતને શણગારવી છે. મારે પ્રસંગનો આનંદ લેવો છે. મારી કંકોત્રી પણ મારે છપાવવી છે. પણ બદલામાં હું એક બીજી વ્યક્તિને ઘેર જઉં અથવા તો બીજી વ્યક્તિનો મારા જીવનમાં કાયમ માટે સ્વીકાર કરું અને અમે બંને સાથે એક જીવન જીવીએ, એકબીજાને અનુકૂળ થઈને જીવીએ, આ પ્રકારના જીવન સાથે એ વ્યક્તિનું ડિનાયલ છે. એને એ નથી જીવવું. એને પ્રસંગ કરવો છે, પણ એ જીવન નથી જીવવું. એટલે એને કારણે ક્યાંક ને ક્યાંક આ એક નવો સંદર્ભ આવ્યો કે આત્મવિવાહ. એટલે કે હું પોતે પોતાની જાતની સાથે લગ્ન કરીશ. એટલે કે હું લગ્ન કરીશ, હું ફરવા જઈશ, હું બધું જ એવું કરી શકીશ કરીશ જે એક સ્ત્રી લગ્ન દરમિયાન કરતી હોય છે ઇન ટર્મ્સ ઓફ પ્રસંગ. પણ હું અન્ય કોઈ વ્યક્તિ સાથે આખી જિંદગી જીવવા માટે તૈયાર નથી. એટલે કેનેડિયન વેબ સિરીઝમાં એક આ ડાયલોગ છે કે આઈ વોન્ટ ટુ બીકમ અ બ્રાઇડ બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ વાઇફ ઓફ એનીવન. હું દુલ્હન બનવા માંગુ છું, પણ હું કોઈની પત્ની બની અને જીવવા નથી માંગતી. આ વાતને પકડીને એ યુવતીએ ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લીધો છે એવું અત્યારે તો દેખાય છે. ડૉક્ટર સાહેબ, આપ તો લોકોના માનસને સમજો છો અને લોકોના વ્યક્તિત્વને ચેન્જ કરો છો. એવું કહી શકાય કે અત્યારનું જે આંધળું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે એ, અથવા તો જે કોઈ બી અત્યારે કન્ટેન્ટ માર્કેટમાં પીરસાઈ રહ્યું છે, ચાહે વેબ સિરીઝના રૂપમાં હોય કે ચાહે એ કોઈ પણ સિરિયલના રૂપમાં હોય, એના કારણે આવું માનસિક માઇન્ડસેટ થાય અથવા તો એના કારણે આવા કંઈક વિચારો આવે અને એ બાબતનું પગલું અપનાવાય, એ બાબતે આપ ડૉક્ટર સાહેબ માનો છો એવું? ચોક્કસ. એટલે તપસ્વીભાઈ, આમાં કેવું છે વાત કે એક કોન્ટેન્ટની અંદર છે ને એક બહુ વિશિષ્ટ વાત છે, અને એ વાત છે ને એ છે રિલેટેબિલિટી. આપણે જ્યારે કંઈ પણ જોઈએ છીએ ને, ત્યાં એમાંનો કોઈ એક પાર્ટ એવો હોય છે મોટા ભાગે જે આપણને આપણું જીવન જેવી રીતે ગયું હોય ને એની સાથે થોડું ઘણું મળતું ભળતું લાગે. એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ સાથે અન્યાય થયો હોય અંગત જીવનમાં, તો કોઈ વેબ સિરીઝની અંદર એવું જ એક પાત્ર હોય કે જેને સાથે અન્યાય થઈ રહ્યો હોય, તો આપણને એ પાત્ર સાથે આપણે આપણી જાતને રિલેટ કરવા લાગીએ. આપણે આપણા જીવનને પણ એની સાથે જોડવા લાગીએ. હવે એવા સંજોગોમાં જેમ કે અત્યારે એક એક વિસ્તૃત રીતે સમાજમાં એક વાત જોવા મળે છે કે સ્ત્રીને પોતાની જાતને બહુ લાંબો સમય દબાણમાં રાખવી, કે અન્ય વ્યક્તિ કે એમ પોતાનું જીવન નિર્વાહ કરવો, કે પછી પોતાનું કપડા, રહેન સહેન કે એ બધી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ જો લગ્ન પછી કરવાનો આવે, કે કોઈ અન્ય સમાજના રીતિ રિવાજને અનુસરવાનું આવે, તો એ જગ્યાએ પોતાની જે સ્વતંત્રતા છે એ જોખમાતી હોય એવું ઘણી વખત અનુભવાય છે. એટલે ઘણી બધી વેબ સિરીઝ એવી છે કે જે આ વાતનું મૂળ પકડે છે, કે જેમાં સ્ત્રી સ્વાતંત્ર્યની વાત ઉલ્લેખાયેલી હોય, અને પછી સ્વાભાવિક રીતે બહુ યુવા પેઢી હોય એ જ્યારે આ પ્રકારની સિરીઝ જોવે એટલે એને એમાંથી એક રસ્તો નીકળતો દેખાય, જે કદાચ થોડો ફિલ્મી ઢબે એ વેબ સિરીઝની અંદર ફિલ્માવાયેલો હોય. એ ઘણી વખત એટલે અત્યારે એ બહુ પ્રશ્નાર્થ કરતી વસ્તુ છે કે જેમ કે ઘણી વખત મેં એવું પણ અમુક વેબ સિરીઝમાં જોયું છે કે જેમાં લગ્ન પછીના અમુક અફેર્સ, એક્સ્ટ્રા મેરાઇટલ અફેર્સ, તો એમાં પણ એવી રીતે એ પ્રસંગોને રજૂઆત કરવામાં આવે કે આપણને જસ્ટિફાયેબલ લાગે. એટલે અગેન પેલી રિલેટેબિલિટી વાળી વાત છે કે વાત સાચી છે, કોઈ પુરુષને કે કોઈ સ્ત્રીને જો લગ્ન પછી પોતાના લાઈફ પાર્ટનર તરફથી આટલું આટલું મળતું હોય કે આટલું આટલું ન મળતું હોય તો વ્યક્તિ અન્ય તરફ આકર્ષાય જ ને, એવું લાગે. એટલે ધીસ ઇઝ રિલેટેબિલિટી. એટલે ઓકે. આ જે રિલેટેબલ કન્ટેન્ટ છે એમાંથી ક્યાંક ને ક્યાંક આ છોકરીના કિસ્સામાં પણ જે કંઈ મેં વાંચ્યું છે મીડિયામાં કે જોયું છે એના આધારે તો એવું લાગે છે કે આ છોકરીને પણ ક્યાંક ને ક્યાંક એણે એની માતાનું જીવન કે અન્ય કોઈ ઘરના સભ્યોનું જીવન એ રીતનું જોયું છે કે જેમાં સ્ત્રીએ ઘણો બધો ભોગ આપવો પડ્યો છે, અને માટે ક્યાંક ને ક્યાંક એને એ વેબ સિરીઝમાંથી એનો એ ભાગ જોઈ લીધો કે ભાઈ સ્ત્રી છો તો ભોગ લગ્ન ખાતર શા માટે આપવો, પ્રસંગ ઉજવો, લગ્નની જરૂર નથી.
આ એટલે વાતને ક્યાંક ને ક્યાંક એને જોડી છે. એટલે ડૉક્ટર સાહેબ તમે એક બહુ સરસ વર્ડ અહીંયા વાપર્યો કે પોતાની પ્રાઇવેસી કદાચ એ મેન્ટેન કરવા માંગતી હોય અથવા તો એના જીવનમાં પાસ્ટમાં કંઈક એવા નાના મોટા એક્સિડન્ટ થયા હોય કે જેનાથી એને એવું લાગ્યું હોય કે ભાઈ મારે મારી પ્રાઇવેસી જે છે એ બીજા કોઈને સમર્પિત નથી થવું અથવા તો મારે પ્રાઇવસી કરતા પણ ટોટાલિટીમાં તપસ્વીભાઈ ધીસ ઇઝ સ્વતંત્રતા જ. નહીં કે કોઈને અનુકૂળ કે કોઈને અનુરૂપ થઈને જીવવું એને બદલે મારું જીવન જેમ લઈ જવું છે આગળ એમ જ હું લઈ જાઉં. હવે આવા સંજોગોમાં બહુ સ્વાભાવિક રીતે આપણની મનમાં કઈ ચોઈસ આવે કે વ્યક્તિ શું કરી શકે, તો કે વ્યક્તિ અપરિણિત રહી શકે. આ Okay. સિમ્પલ ચોઈસ છે. પણ અપરિણિત રહેવામાં એક પ્રશ્ન શું થાય છે કે જે પેલો લગ્ન નો જે એક તામઝામ છે કે એક પ્રસંગ હોય એ મિસ થઈ જાય છે. તો મને એ તામઝામ પણ જોઈએ છીએ અને મારે અપરિણિત પણ, એટલે મારે પેલું શું કહેવાય ને, મારે મારી સ્વતંત્રતા પણ ગુમાવી નથી લગ્ન કરીને. એટલે મારે એ બંનેનો વચ્ચેનો રસ્તો એ આત્મવિવાહ તરીકે એ આ વેબ સિરીઝે દેખાડ્યો અને આ યુવતીએ એને અપનાવવાની એક વિચાર કર્યો એવું ક્યાંક ને ક્યાંક લાગે છે. એટલે મારો જે ક્વેશ્ચન છે એ આ જ છે કે મારે મારી પોતાની પ્રાઇવેસી મેન્ટેન કરવી છે તો આને એક રોગ અથવા તો એને એક શોર્ટ ટાઈમ પૂરતું આને બીમારી કહી શકીએ એઝ અ ડોક્ટર હું બીમારી પૂછું શબ્દ, હા, એટલે બીમારી શબ્દ કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં કોઈ પણ નિર્ણય લે એ નિર્ણયને આપણે બીમારીની રીતે ટ્રાન્સલેટ ન કરી શકીએ સ્વાભાવિક રીતે. કારણ કે આપણે જાણીએ છીએ કે વ્યક્તિ સ્વાતંત્ર્ય છે અને કોઈ પણ વ્યક્તિને જે નિર્ણય લેવો હોય તે લઈ જ શકે. એટલે માટે એના નિર્ણયના આધારે બીમારી શબ્દ યોગ્ય નથી. પણ આપ જે મુદ્દો ઉઠાવી રહ્યા છે ચોક્કસ હકીકત છે એ રીતે કે આપણા જીવનની અંદર થયેલી અમુક ઘટનાનો આપણા મન ઉપર એટલો વધારે એક 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 અસર આપણા મન ઉપર આપણે એને એ રીતે લેવા દઈએ કે એના આધારે આપણે કોઈ ચોઈસ કરીએ, રિએક્ટિવ ચોઈસ જેને આપણે કહીએ એ કરીએ. તો આઈડિયલી એ કરતા પહેલા થોડુંક જો કાઉન્સિલિંગ લઈ લેવાય અથવા તો એ કરતા પહેલા થોડું વધારે મનને પોતાના મનના કોઈ નક્કી કરેલા ધારાધોરણોથી મુક્ત રહીને પણ જો જોવાય તો કદાચ આવા પ્રકારના નિર્ણયને બદલે વધુ સ્વસ્થ નિર્ણય લઈ શકીએ. એનો અર્થ એવો નથી કે કોઈક વ્યક્તિનો નિર્ણય બીમાર નિર્ણય છે, પણ હા, પોતાના જ કોઈક વ્યક્તિગત અતિ દ્રઢ થઈ ગયેલા વિચાર કે કોઈ પોતાના અનુભવ ને આધારે લેવાયેલો નિર્ણય છે. એને બદલે જો થોડોક વધારે ઓપનલી ને ફ્લેક્સિબલી જો નિર્ણય લેવાય તો વધુ યોગ્ય, વધુ અપ્રોપ્રિએટ નિર્ણય એ ચોક્કસ લઈ શકાય એવું ચોક્કસ મારું માનવું છે. જીવનમાં ડૉક્ટર સાહેબ એક વસ્તુ હમણાં હું 3 દિવસ પહેલા એક વૃદ્ધાશ્રમમાં ગયો હતો. થોડું નાનું એવું શૂટિંગ હતું અને એક નાનો એવો ઇન્ટરવ્યૂ હતો. સાહેબ બરાબર. એકલતા શું વસ્તુ છે ને એ જાણવી હોય અથવા તો સમજવી હોય ને તો કદાચ તમારે એકાદ 2, 5, 10 મિનિટ માટે જો ટાઈમ હોય તો વૃદ્ધાશ્રમનો ચક્કર લગાવો. તો સર આપણે એવું નથી લાગતું કે ભલે આ યુવતીએ જે કંઈ બી ડિસિઝન લે અથવા તો એકલા રહેવાનો નિર્ણય લે અથવા તો એ જે કોઈ બી આ સમાજના જે નીતિ નિયમોને તોડી અને પોતાના વિચારોને પ્રાધાન્ય આપે, પણ અમુક ટાઈમ પછી કોઈ એક જીવનમાં વ્યક્તિ હોવું જરૂરી છે એવું ડૉક્ટર સાહેબ એઝ અ કાઉન્સિલર આપ તો લોકોને સમજાવો. અતિશય અગત્યનો મુદ્દો છે. અતિશય અગત્યનો મુદ્દો છે આ. છે ને ભાઈ, એક હમણાં જ મારા ધ્યાનમાં એક કોઈ મીડિયા હાઉસ દ્વારા જ ક્રિએટેડ એક પ્રોસેસ ધ્યાનમાં આવી હતી કે જાપાન એ અત્યારે અતિ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને એ ગંભીર પરિસ્થિતિ એ જ છે કે જાપાન એ જલ્દી બેઠું થાય એટલે એક બહોળો સમય એવો ગયો કે જાપાને એવી નીતિ કરી કે બને ત્યાં સુધી એક તો લગ્નો ટાળો અને જો લગ્ન કરો તો બાળક ટાળો અને એકલા રહેવાનું પસંદ કરો, જેથી શું થાય કે પેલું કાર્ય ક્ષમતા એ અને સ્વતંત્રતા બંને પૂરતી ટકી રહે અને એને કારણે શું થાય કે દેશ છે એ આર્થિક રીતે પણ વધુ પગભર બને અને વ્યક્તિ જીવનમાં જલ્દી આગળ આવે. જાપાને આર્થિક પગભરતા અને એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ કરી આપ્યું, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ પ્રોબ્લેમ શું થયો કે એ વખતની જે યુવા પેઢી છે એ હવે વૃદ્ધ થઈ છે. હવે અત્યારે એ લોકો પાસે નથી કુટુંબ જીવન, નથી બાળકો. તમને સરપ્રાઈઝ લાગશે આપણે તપસ્વીભાઈ કે હાલના સંજોગોમાં જાપાનમાં એવા પ્રકારના રોબોટ્સ અને પેટ ડોગ્સ વિકસાવી રહ્યા છે કે જે વ્યક્તિને એટલીસ્ટ જ્યારે વ્યક્તિ સ્પર્શ કરે
ત્યારે એ રોબોટે એને અનુરૂપ કશુંક સામે રિએક્શન આપે, એટલે એને કારણે એને એમ લાગે, અને લોકો એક વડીલો વૃદ્ધો એ પ્રકારના પેટ ડોગ રોબોટ્સને ઘરે વસાવી રહ્યા છે, કે જેને કારણે છેવટે એને એમ લાગે કે મારી સાથે કોઈ છે. એટલે એ વાત આપની અતિશય સાચી છે કે આપણને જ્યારે આપણા જીવનની સ્વતંત્ર રીતે જીવી શકીએ એવી જે ઉંમર છે, દેટ ઇઝ 22 થી લઈને બહુ બહુ તો 35 કે 40 સુધીની, એ ઉંમરમાં જ્યારે આપણે કોઈ પણ જીવન સંદર્ભનો નિર્ણય લઈએ ત્યારે એ સત્ય યાદ રાખીએ કે આવતીકાલે સિનિયર સિટીઝન લિવિંગ હોમ્સ, બાળકનું એડેપ્ટેશન, સરોગસી, આ પ્રકારના બાહ્ય ઉપાયો એ દેખાય છે એટલા સરળ પણ નથી અને એટલા સંતોષજનક પણ નથી. માટે જો પોતાના 2-4-5 સ્વભાવગત બાબતોને થોડીક મોડરેટ કરીએ, આપણે પોતે પણ અને આપણું સામેનું પાત્ર પણ આપણા માટે થોડું મોડરેટ થાય, પણ સહજીવન અને કુટુંબ જીવન આ એક 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 મૂળભૂત જીવનમાં સંતોષ અને આનંદનું, ગૃહસ્થ જીવનમાં એક સંતોષ અને આનંદનું અતિ અગત્યનું સત્ય છે. એને જેટલું વહેલું સમજી ઓળખી અને એ દિશામાં નિર્ણય લેવાય એ અત્યારની યુવા પેઢીએ ચોક્કસ સમજવું જરૂરી છે, એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે ભાઈ. એક ડૉક્ટર સાહેબ મેઇન વસ્તુ કે આ જે ક્ષમા કરીને જે લેડી છે, યુવતી છે, જી એના જી માતા પિતાએ પણ એને કંઈક રજા મંજૂરી આપી છે, અને જે બ્રાહ્મણ જે છે, જે શાદી કરાવવાના છે, એટલે કે જે મેરેજ કરાવવાની વાત જે છે, એને પણ એને રજા મંજૂરી આપી છે. આ બાબતને હું એટલા માટે પૂછું છું કે મેં અહીંયા એને સોલોગેમી કોન્સેપ્ટ એવું કંઈક નામ આપ્યું છે એ હા, લોકોએ. અને બીજું રાઈટ. એક આ જે વેલેન્ટાઇનના દિવસો આવે છે અથવા તો આવા બધા જે કોન્સેપ્ટ આવે છે, એના કારણે આપણું યુવાધન, જે ગુજરાતનું ખાસ કરીને યુવાધન, કારણ કે આપણે જે છે એ સાંપ્રત સમાજમાં રહેવાથી પ્લસ બીજું કે આપણે બધા ભેગા મળીને સાથે રહેવા માટે ટેવાયેલા વ્યક્તિઓ છીએ, તો આ જે છે એના માતા પિતાએ પણ એને નહીં સમજાવ્યું હોય અથવા તો એને આ રીતની વાળવા માટેનો પ્રયત્ન નહીં કર્યો હોય. ના ના, એટલે એ કર્યો જ હોય આમ જોવા જઈએ તો, પણ કેવું છે કે ઘણી વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અત્યારની યુવા પેઢીને ના મનને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી, કે અત્યારની યુવા પેઢીને છે ને કોમ્પ્રોમાઇઝની સામે નો છેડો છે ને એ બહુ ઇમિડિયેટ ડિસ્ટ્રક્ટિવ એક્શન્સ દેખાય છે. એટલે કે પોતાના અમુક નિર્ણયને ન બદલો તો એ પોતાની જાતને પણ ડિસ્ટ્રોય કરવા માટે તૈયાર થઈ જતું હોય, કે પછી ઘણી વખત એ પોતાના કોઈ આવા જે અંગત સંબંધો કહેવાય માતા પિતા જેવા, એની સાથેના સંબંધને ડિસ્ટ્રોય કરવા માટે તૈયાર થઈ જતું હોય. એટલે એવા સંજોગોમાં ઘણી વખત એવું બનતું હોય છે કે કુટુંબ છે એ ગમે અણગમે પણ જતું કરીને આ બધી બાબત સાથે સહમતિ આપી દેતું હોય છે. ઘણી વખત એ સહમતિ એ ગુમાવવાના ડર, બાળક ગુમાવવાનો ડર, સંબંધ ગુમાવવાનો ડર, એમાંથી આ સહમતિનો જન્મ થતો હોય છે. ઘણી વખત એવું પણ બને કે માતા પિતાને પણ એના લગ્ન જીવનના કોઈ એવા ગમા અણગમા હોય કે જેને કારણે એવું લાગે કે આ એક બહુ પેલો, એટલે આમાં કેવું છે કે હું જયારે કોઈ પણ વાતને બે રીતે જોઈ શકું તપસ્વીભાઈ, એક જોઈ શકું હું મારા વ્યક્તિગત એંગલથી, અને બીજું હું જોઈ શકું જેને આપણે થોડુંક ઉપરની દ્રષ્ટિ કહીએ, એટલે કે સમાજ જીવનના દ્રષ્ટિકોણથી. તો ઘણી વખત એવું બને કે વ્યક્તિ એટલો બધો સ્વકેન્દ્રિત થઈ જાય કે પોતાનો નિર્ણય ને પોતાનું જીવન, એની સમાજ પરની અસર શું, કે એ કયા સમાજ જીવનના એંગલથી આવે છે એ વિશે વિચાર કરવાને બદલે પોતે પોતાના સ્વકેન્દ્રથી પોતાનો નિર્ણય લે, અને એ વ્યક્તિ સ્વાતંત્ર્ય હોવાના કારણે એને સમાજે સ્વીકારવાનો પણ આવે. એટલે એ રીતે આ નિર્ણય લેવાયો હોય એવું મને વધારે લાગે છે. એવું અને આજે હું ઇટ્સ ફાઇન. ઓકે, હું એક લાઈફ કોચ જોડે વાત કરું છું, આજે હું એક ડોક્ટર જોડે વાત કરું છું. તો એક વસ્તુ કે સપોઝ આપણે 2-5 મિનિટ માટે અથવા તો અત્યારે આપણી ડિબેટ ચાલુ છે ને એવું માની લઈએ કે આ એક માનસિક નાનો એવો કદાચ જે છે એ રોગ કહી શકાય, અથવા તો એને આને એવું કહી શકાય કે આ શોર્ટ ટેમ્પર ડિસિઝન લેવાયું એવું માની લઈએ, તો આના પ્રિકોશન શું, અથવા તો આવું ન થવું જોઈએ એ તો હકીકત છે. હું ને તમે તો એવું માનીએ છીએ કે આજે આપણે સમાજમાં રહીએ છીએ, હિન્દુ અવિભક્ત કુટુંબ સાથે રહીએ છીએ, તો આ પ્રકારનો જે છે એ ડિસિઝન ન હોવા જોઈએ. તો સપોઝ આવું લીધું છે ડિસિઝન, તો એઝ અ ડોક્ટર આના પ્રિકોશન્સ શું લેવા જોઈએ, અથવા તો કેવી રીતના આ ડિસિઝનને ટાળી શકીએ, એવું કંઈ એઝ અ ડોક્ટર આપ ગાઈડ કરી શકો?
ચોક્કસ ચોક્કસ ચોક્કસ, આપે બહુ અગત્યનો પ્રશ્ન લીધો. આપે તો હિન્દુ અવિભક્ત કુટુંબનો મુદ્દો જ્યારે લીધો, ત્યારે મને એક હમણાં જ જોયેલું એક કાર્ટૂન ધ્યાનમાં આવ્યું કે જેમાં હું એ એટલા માટે કાર્ટૂનમાં એવી રજૂઆત કરી જી છે કે એક પતિ અને પત્ની એ બંને સાથે ઊભા છે અને એવું લખે છે કે અમને ગૌરવ છે કે અમે સંયુક્ત કુટુંબમાં જીવી રહ્યા છીએ. એટલે આપણે સામાજિક દ્રષ્ટિએ હવે છેક ત્યાં સુધી પહોંચી ગયા છીએ કે પતિ પત્ની સાથે રહે એ પણ સંયુક્ત કુટુંબ ગણીએ છીએ, તો કુટુંબ ગણી એને આપણે અવિભક્ત કુટુંબ ગણીએ છીએ. જી એટલે ક્યાંક ને ક્યાંક આપનો આ મુદ્દો બહુ જ સાચો છે તપસ્વીભાઈ, કે આના બહુ જ પાયાના જે નિર્ણયો છે એ છે કે એક તો એ કે બાળકને નાનપણથી જ જેવી રીતે એઝ અ પેરેન્ટ આપણે સ્વતંત્ર જીવવા માટે આત્મવિશ્વાસ આપીએ છીએ એ આપવો જ જોઈએ, અચૂક આપવો જોઈએ. એની સાથે સાથે કુટુંબ જીવન માટે કેવી રીતે થોડું જતું કરી શકાય અને છતાં પોતાને જોઈતું જીવન જીવી શકાય, એના માટેની ઇન્સાઇટ એક બાળકને નાનપણથી જ માતા પિતા આપી શકે, પહેલી વાત. ઓકે બીજી વસ્તુ, એઝ અ પેરેન્ટ તપસ્વીભાઈ, હું એવી જવાબદારી ચોક્કસ લઈશ કે મારા મતે અત્યારે 35 થી 50 વર્ષની ઉંમરના જેટલા પણ પેરેન્ટ છે ને, એ બધાએ એક વાત એકબીજાના સમજણમાં એ જોવી જોઈએ કે આપણું વર્તન આપણા બાળકનું ભવિષ્ય નક્કી કરે છે. એ આપણા દ્રષ્ટિકોણથી વૈવાહિક સંબંધ કેવો હશે ને એનું ડેફિનેશન એ પોતાના માતા પિતા કે પોતાના આસપાસનું વાતાવરણ જોઈને નક્કી કરશે. એટલે જો એકબીજામાં વિખવાદ વધારે રહેતો હોય તો 35 થી 50 વર્ષની વ્યક્તિએ એ બાબતે જાગી રહેવાની જરૂર છે કે આપની ટીનેજ નું બાળક એ જે કંઈ જોઈ રહ્યું છે, આપના બંને વચ્ચેના સંવાદો સાંભળી રહ્યું છે, કે અત્યારે કોઈ 40 વર્ષની સ્ત્રી એ એક ક્ષણમાં પોતાના બાળક દેખતા કહી દે કે હું તમારી સાથે પરણી જ ખોટી, ને મારે તો ખરેખર પરણવાનું જ નહોતું, મારું ચાલે તો હું હમણાં ડાયવોર્સ આપી દઉં. તો આવા વાક્યો વાપરતા પહેલા કે આના કરતા તો એકલા જીવવું સારું, આવા વાક્યો વાપરતા પહેલા એ સમજી લેવું કે આ બધું જ એ આપણું બાળક સાંભળી રહ્યું છે અને આપણું બાળક એ નક્કી કરી રહ્યું છે કે મારે ભવિષ્યમાં મારું આગળ જીવન કેવી રીતે ઘડવાનું છે. એટલે 35 થી 50 વર્ષની વય જૂથના પેરેન્ટ્સે ખાસ કરીને પોતાના આંતરિક પ્રશ્નોની બાળક સામે અને સાથે ચર્ચા ન કરવી, અને ચર્ચા કરવી તો એમાં બાળકના મનની અંદર કોઈક પ્રકારનો દ્રષ્ટિકોણ પેદા ન થાય. એને સમજવું કે બેટા અમારા પ્રશ્નો છે, જરૂરી નથી કે તારા જીવનમાં કોઈ પાર્ટનર આવે તો તમારા આવા પ્રશ્નો રહે જ. ઓકે આવા પ્રકારની જાગૃતિ આપવી, આ પહેલી વાત. બીજી વસ્તુ, જેમ મેં કહ્યું એમ કે બાળકને કુટુંબ જીવન સાથે જોડવું અને એને અનુરૂપ એના આનંદો કયા છે એની માટે પણ જાગૃતિ આપવી અને સ્વતંત્ર અને આત્મવિશ્વાસ સાથેનું ઘડવાની સાથે સાથે, આ બીજી વાત. અને ત્રીજી વાત કે વેબ સિરીઝની અંદર બતાવાતું કોન્ટેન્ટ અને ઊભી કરાતી તીવ્રતા અને આપણા જીવનની અંદર જીવાતું કન્ટેન્ટ અને આપણા જીવનની તીવ્રતા, આપણો સમાજ જીવન, એ બંને બિલકુલ અલગ છે. વેબ સિરીઝને એક એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિએ જોવા, એમાંથી આપણને કોક રસ્તો નીકળી જાય કે આપણે બહુ જાતને રિલેટ કરી શકીએ એટલી તીવ્રતા જો આપણી રહેતી હોય તો એવા સંજોગોમાં કોઈ કાઉન્સિલર કે કોચ પાસે કે કોઈ પણ વ્યક્તિ સાથે કે પોતાના માતા પિતા સાથે ડિસ્કસ કરીને અન્ય બાબતો પોતાના મનની શું છે એને ઓળખી સમજી અને પછી કોઈ નિર્ણય લેવો. પોતે જે વિચારીએ છીએ એ સાચું જ છે ને માટે મેં આમ નક્કી કરી લીધું છે, એ વિચારે સીધો જ નિર્ણય લેવો, આવું આદર્શ રીતે ન થવું જોઈએ એવું મને લાગે છે. ધીઝ આર ધ એક સ્ટેપ્સ. એક મારો છેલ્લો ક્વેશ્ચન એટલા માટે, કારણ કે જી આપ જે છે એ મેં કીધું એવી રીતના કે તમારી પાસે આવા ડેઈલીના કેસ આવતા હશે અથવા તો કંઈક જી માનસિકતા સમજવા માટેના કેસ આવતા હશે. એક વસ્તુ જી આપ ડૉક્ટર સાહેબ માનો છો કે અત્યારે જે છે એ બાળકને ચોપડિયું જ્ઞાન આપવા કરતાં પ્રેક્ટિકલ નોલેજ આપવું અને પ્લસ એની દરેક થોડી ઘણી જે કોઈ બી ગતિવિધિ કરી છે બાળક, કારણ કે એટલા માટે કારણ કે આજના જમાનામાં ટેકનોલોજીનો યુગ આવ્યો છે, બાળકને જે છે આપણે ટેકનોલોજીની સાથે જે છે એને આપણે ઉછેરવાનું હોય છે, એટલે એને આપણે મોબાઈલ આપવો પડે, એને આપણે ટીવી સામે બેસાડવું પડે. તો આ બધું જે છે એ એની ગતિવિધિઓ પર પણ થોડું ઘણું ધ્યાન આપવું અને પ્લસ એ જે કોઈ બી એક્ટિવિટી કરી રહ્યું છે એને આપણે જોઈ અને એને એ પ્રમાણેનું આપણે પ્રેક્ટિકલ નોલેજ આપવું, એવું આપ ડૉક્ટર સાહેબ માનો છો? બહુ જ જરૂરી છે. હું એવું સ્પષ્ટ સમજુ છું કે બે વાત બિલકુલ અલગ છે. એક છે ને એ આપણે જે કંઈ પણ
ચોપડીમાં જોઈએ છીએ, વાંચીએ છીએ અને એના આધારે આપણી જે એક સ્કોલર આઈડેન્ટિટી એટલે આપણી જે ડિગ્રીધારી આઈડેન્ટિટી જે ક્રિએટ થાય છે, જેના આધારે આપણે કમાઈએ છીએ, આ એક જીવન છે. અને એની સાથે વ્યક્તિત્વ તરીકે એક વ્યક્તિ તરીકે આપણે કેવી રીતે ઘડાઈએ છીએ, આ બીજું જીવન છે. અને જીવન જે એઝ અ હોલ જોવા જઈએ તો આ બંને જીવન એકબીજા સાથે ગૂંથાયેલા છે. તો જે સ્કોલર વાળો પાર્ટ છે, એ પાર્ટની કેર કરવા માટે તો આપણે લોકો પાસે અત્યારે પૈસા પણ છે, એજન્સીઝ પણ છે, સ્કૂલ્સ પણ છે, ટ્યુશન્સ પણ છે, બધું જ છે. પણ વ્યક્તિત્વ ઘડતર માટે જે સૌથી પાયાનો પાયો છે, જે પેરેન્ટ્સ, એમાં પણ જો પ્રોબ્લેમ હોય તો વાત શું ક્યાં કરવી? એટલે હવે અત્યારની જે પેઢી જે જનરેશન્સ આવી રહી છે, એવા સંજોગોમાં એ બહુ જ જરૂરી છે કે વ્યક્તિને વ્યક્તિ ઘડતર માટે પણ નાનપણથી પ્રાઇમરી સ્કૂલથી જ અને ખાસ કરીને પછીનું જે સ્કૂલિંગ છે, એટલે કે સ્કૂલિંગ અને કોલેજીસ, એ વાળા ગાળા દરમિયાન વ્યક્તિને બહુ જ સ્પષ્ટપણે અત્યારના બાળકોને જીવન કેવી રીતે જીવવું, પાર્ટનર્સ ચોઇસ કરતી વખતે કેવી રીતે ધ્યાન રાખવું, રિલેશનશિપ, બ્રેકઅપ, મૂવ ઓન, આ બધા સંબંધો અને આ બધા શબ્દો સાથે કેમ ડીલ કરવું, વેબ સિરીઝમાં શું જોવું શું ન જોવું, આ બધું જે વિસ્ડમ છે, આ વિસ્ડમ ક્રિએટ કરવું એ અતિ પાયાની જરૂરિયાત છે. અને એટલી જ સાતત્યપૂર્ણ રીતે થવું જોઈએ જેટલું સાતત્યપૂર્ણ રીતે આપણને જે બ્રેડ અર્નિંગ એજ્યુકેશન છે એ મળી રહ્યું છે. આ બંને જો સાથે ઇન્ટિગ્રેટ થશે તો જ આપણો જે સાચા અર્થમાં આપણું ભારતનું યુવાધન છે એ જી વૈશ્વિક રીતે યોગ્ય દિશામાં જશે. નહીતર આ બધું યુવાધન ક્યાંક ને ક્યાંક આ બધા જ પ્રશ્નોની અંદર અતિશય સ્કોલરલી આગળ વધવા છતાં પણ વેડફાઈ જશે. અટવાયેલું રહેશે, બાળક અટવાયેલું રહેશે ને ક્યાંક આવા કિસ્સાઓ સામે આવશે. ડૉક્ટર સાહેબ, આપણે આટલો બિલકુલ. સરસ ટાઈમ આપ્યો, સૌથી પહેલી વાત, અને આટલું સરસ સમજાવ્યું કે ભાઈ તમારે સાયકોલોજીકલ જે છે એ ટ્રીટમેન્ટ અથવા તો આવી કોઈક માનસિક બીમારી ના આવે એ માટે થઈને આટલા પગલાં લેવા પડશે, એ પ્રકારનું જ્ઞાન આપ્યું તે બદલ હું ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ તપસ્વીભાઈ, ટેક કેર. તો આ હતા ડૉક્ટર માકડ, જેમણે સમજાવ્યું કે સમાજમાં વ્યક્તિનું સ્થાન શું છે અને પ્લસ જે તમારી સાથેનું વ્યક્તિ જે છે એને કેવી રીતના કેર કરો. આવા જ કંઈક નવા ટોપિક સાથે અને નવા ગેસ્ટ સાથે ફરી મળીશું. મને આપો રજા. જય હિન્દ, જય ભારત.